વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું। મકર રાશિના લોકો જીવનનો સાર બળશાળી હોય છે। જ્યાં સુધી માણસ નબળો રહે છે ત્યાં સુધી માણસ ક્યારેય સફળ થઈ શકતો નથી અને મજબૂત બનવા માટે તમારે તમારા પ્રતિકૂળ ગ્રહોની સ્થિતિને, પ્રતિકૂળ ગ્રહોના પ્રભાવને દૂર કરવા પડે છે। કારણ કે પ્રકૃતિ હંમેશા નબળા લોકોને હેરાન કરતી રહે છે। જેમ એક દીવો નબળો પડે છે ત્યારે થોડો પવન ફૂંકાતા જ ઓલવાઈ જાય છે, પરંતુ તે જ દીપક, તે જ ચિંગારી પવનની સહાયક બનીને નબળાને ટોકો આપે તો બધાને રાખમાં ફેરવી નાખે છે। મતલબ કે પવન એક જ છે, પરંતુ જે મજબૂત છે તેને તેનો સહારો મળે છે। મકર રાશિના લોકો જીવનનો હેતુ સમયના ગર્ભમાં છુપાયેલી અદ્ભુત તકોનો લાભ ઉઠાવીને સુંદર તકોનું સર્જન કરવાનો છે। ફેબ્રુઆરીમાં ગ્રહો તમને કેવો સાથ આપશે? તમારા માટે એવા કયા મુશ્કેલ કાર્યો હશે જે સરળ બનશે? પ્રેમ, પૈસા, નોકરી અને ધંધા સંબંધમાં એવી કઈ પરિસ્થિતિ ઊભી થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। શું કહે છે તમારા ગ્રહ નક્ષત્ર અને સિતારાઓ? બુદ્ધિના દાતા અને વેપારમાં અત્યંત લાભદાયક બુધ ગ્રહ રીપુ અને ભાગ્યના સ્વામી બનીને શનિની મૂળ ત્રિકોણ રાશિમાં સૂર્ય સાથે બિરાજમાન છે। તો ઉચ્ચ પદ અને આકસ્મિક પરિવર્તનના કારક ગુરુ પરાક્રમ અને વિદેશ ભાવના સ્વામી બનીને ચોથા ભાવમાં મંગળની રાશિમાં છે, જ્યાં શનિ તેની પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે। તો રાહુ ત્રીજા ભાવમાં, કેતુ નવમા ભાવમાં, મંગળ અને શુક્ર લગ્નમાં રાજયોગ બનાવી રહ્યા છે। અને આ સ્થિતિ રામલલાની પ્રતિષ્ઠા પછી એટલે કે ફેબ્રુઆરીમાં કંઈક મોટું કરશે। તો ચાલો જાણીએ ફેબ્રુઆરી 2024નું મકર રાશિફળ। મકર રાશિફળ 2024 મુજબ ફેબ્રુઆરી મહિનો ભવિષ્ય માટે યોજનાઓ બનાવવા અને તેને પૂર્ણ કરવાનો સમય લઈને આવી રહ્યો છે। કારણ કે તમે તમારા પ્રિયજનો, જીવનસાથી, પરિવાર અને બાળકો માટે કંઈક કરવા માંગો છો અને તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ જશે। ફેબ્રુઆરીમાં તમારી શક્તિ વધશે, પૈસાના રોકાણના ઘણા રસ્તા ખુલશે। તેથી આ મહિનો લવ લાઈફ અને વિવાહિત જીવન માટે ઘણો મહત્વપૂર્ણ બની રહેશે। તમને તમારા સંઘર્ષ અને મહેનતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે। 1 થી 29મી ફેબ્રુઆરીની વચ્ચે સમય સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ સારો રહેશે। તમારામાંથી જે લોકો બદલી કે નોકરીમાં પરિવર્તન ઈચ્છે છે તેઓને સફળતા મળશે। જે લોકો રમતગમતની દુનિયા સાથે સંકળાયેલા છે તેમના માટે સમય રોમાંચક રહેશે। તમને એ પણ અહેસાસ થશે કે તમારી લોકપ્રિયતા અને તમારી પ્રતિષ્ઠા વધી રહી છે। નફા અને સિદ્ધિઓના સંદર્ભમાં પણ મોટી સફળતા અપાવશે। 17મી ફેબ્રુઆરી પછી એક એવો સમય આવશે જ્યારે તમે તમારી જાતને લોકોની સામે રજૂ કરી શકશો। જે લોકો આઈટી, ટેકનોલોજી અને કોમ્પ્યુટર સાયન્સના કોઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો તે જીવનની ખુશી અને સંતોષનો આનંદ માણી શકશે। આ સમયે લેવાયેલા પગલાં ભવિષ્યના વર્ષો માટે ફળદાયક રહેશે। જો તમે સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા છો તો સફળતા તમારા પગ ચૂમશે। અને આમ પણ સૂર્ય તમારા બીજા ભાવમાં બેઠો છે, જે ઉચ્ચ હોદ્દા અને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં સફળતાના સંકેત આપી રહ્યો છે। વેપાર ક્ષેત્રે નાણાકીય લાભની શક્યતાઓ રહેશે। જો તમે પાવર સપ્લાય સેક્ટર સાથે સંબંધિત છો અથવા ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમને સારો એવો નફો મળશે। 17 ફેબ્રુઆરી અને 29 ફેબ્રુઆરી વચ્ચે અણધાર્યા નાણાકીય લાભ પણ મળી શકે છે। આ સમય પાછલા મહિનાની સરખામણીમાં સારો અને અસામાન્ય રહેવાનો છે। જો તમે શેર બજાર અથવા કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા હો જ્યાં ભાવ ઝડપી બદલાય છે તો તમે લાભમાં રહેશો। તમારા પોતાના પ્રયત્નોથી લાભનો અનુભવ કરશો। 12મા ભાવનો સ્વામી ગુરુ છે અને તે તમારા ચોથા ભાવમાં બિરાજમાન છે। તેથી તે વિદેશ સંબંધિત વ્યવસાય કરનારાઓને ચોક્કસપણે સમૃદ્ધ બનાવશે। જો તમે દેશના છેલ્લા ખૂણામાં બેઠા છો અથવા તમારું નિવાસસ્થાન સમુદ્ર કિનારે છે અથવા તો તમે ગરમ પ્રદેશોમાં રહો છો તો 11 ફેબ્રુઆરી પછી તમને બેવડો લાભ મળશે।
તમે સમયનો ભરપૂર લાભ ઉઠાવશો. તમને સારી પદવી મળી શકે છે. ઘર નિર્માણનું કામ જોરશોરથી ચાલશે. જે લોકો લાંબા સમયથી કોઈ લક્ઝરી વસ્તુ પોતાના ઘરમાં રાખવા માંગતા હતા અથવા તેને ખરીદવા માંગતા હતા, પછી તે કાર હોય, મોટરસાયકલ હોય કે જ્વેલરી હોય, તો ઈચ્છા ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે. જે મહિલાઓ છે તેમને પણ તેમના પતિ તરફથી એક સરપ્રાઇઝ ગિફ્ટ મળશે. જો તમારું બાળક 17 વર્ષથી વધારે ઉંમરનું છે તો તેમને પણ કોઈ મોટી ઈચ્છા, આકાંક્ષા યા પણ મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ શકે છે. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ રહેલા હોય છે. જ્યોતિષમાં એવા મહાયોગો છે જે વ્યક્તિને ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરો, કુંડળીને જાણો અને ગ્રહોની નકારાત્મકતાને બદલો. મિત્રો, આપણે જાણીએ છીએ કે જીવન પરિવર્તનશીલ છે. અહીં દરેક ક્ષણે સંબંધો બદલાય છે, પરંતુ એક સંબંધ એવો છે જે બદલી શકાતો નથી, જેને આપણે લગ્ન કહીએ છીએ. જો તમે ઉતાવળા નિર્ણયો નહીં લો અને તમારા પ્રિયને સમજવાનો પ્રયાસ કરશો તો તમારો જીવનસાથી તમારાથી દૂર નહીં રહે. કોઈ તકલીફ પણ હશે તો આ મહિને પરસ્પર સંમતિથી ઉકેલાઈ શકશે. પ્રયાસ કરવો પડશે. જો તમે સિંગલ છો તો તમે પ્રેમની હોડીમાં સવાર થવા માટે પણ તૈયાર રહો, કારણ કે ફેબ્રુઆરીમાં કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે, કોઈ પણ તમારી નજદીક આવી શકે છે. કારણ કે પ્રેમનો સ્વામી શુક્ર છે અને તે તમારા દેહભાવમાં બેઠો છે અને તેમનો સીધો સંબંધ શરીર સાથે છે, તો તે તમને પ્રેમથી વંચિત નહીં રાખે. મિત્રો, અમે જાણીએ છીએ કે તમે 7.5 પ્રભાવમાં છો, તો પણ વારસા, મિલકત અને કાયદાકીય બાબતો તમારી તરફેણમાં આવી શકે છે. 13 ફેબ્રુઆરી પછી ભૂલોનો સામનો કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. જો તમે ભાગીદારી સાથેના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરશો તો તમને આર્થિક દિશામાં ઘણી હદ સુધી સફળતા મળશે. આ સાથે જો તમે તમારા વિચારો તમારા પ્રિયજનો સમક્ષ રાખશો તો તમે તકરાર, મતભેદ અને વિરોધોથી પણ બચી શકશો. તમે જોઈ રહ્યા હતા ફેબ્રુઆરી 2024 મકર રાશિફળ. જય ગુરુદત્ત, જય ગિરનારી.